નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ મહત્વના સમાચારથી. મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીથી. અરવલ્લીનું ભિલોડા આજે બંધ. વિદ્યાર્થીને મારવા મામલે લોકોમાં રોષ. આરજી બારોટ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીને માર્યાનો આરોપ. કોલેજના ટ્રસ્ટીના પુત્ર દિવ્યાંગ બારોટ પર મારવાનો આક્ષેપ. વિદ્યાર્થી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા કરાઈ માંગ. આજે વેપારીઓ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. ભિલોડામાં સજ્જડ બંધ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. તો અરવલ્લીથી આ એક મહત્વના સમાચાર કે જ્યાં વિદ્યાર્થીને મારવાના મામલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેના લીધે અરવલ્લીનું ભિલોડા આજે બંધ જાહેર કરવામાં આવ્યું છે. આરજી બારોટ કોલેજના બીજા વર્ષના વિદ્યાર્થીને માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોલેજના ટ્રસ્ટીના પુત્ર દિવ્યાંગ બારોટ પર મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા માટે માંગ કરવામાં આવી છે. આજે વેપારીઓ સજ્જડ બંધ પાડીને વિરોધ નોંધાવી રહ્યા છે. ભિલોડામાં સજ્જડ બંધ વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. તારીખે આરજી બારોટના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા અનુમાસી એના જોડે મારેલ છે અને કાન ઉપર મારેલી છે, લાકડી ભાગી ગઈ છે અને એને અહીં દવા લીધેલી છે, પણ કોટેજ હોસ્પિટલને એમને રિફર કરી હિંમતનગર મોકલ્યા અને હિંમતનગર સિવિલમાં 14 તારીખે રજા હતી, તેમ છતાં એમને રજા આપી દેવામાં આવી છે અને એને અત્યારે પ્રાઇવેટ હોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને અમારે એટલું જ કહેવું છે અને મેં લિખિતમાં પણ આપ્યું છે કે જ્યાં સુધી દેવાંગને ભિલોડામાં એનું સરઘસ કાઢવામાં ના આવે ત્યાં સુધી અમે જો આ 2 દિવસ આંદોલન બંધનું એલાન આપ્યું છે અને જરૂર પડશે તો વધુ પણ આપીશું. અને દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ નીકળવું જોઈએ, કારણ કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીભાઈ કહે છે કે ગુજરાતમાં કોઈ આવા તત્વો છે તો એની તાત્કાલિક ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે. તો અમારી એક જ માગણી છે આદિવાસી સમાજ અને સગ્ર સમાજોની કે ભાઈ દેવાંગ બારોટની ભિલોડા બજારમાં સરઘસ કાઢવામાં આવે અને જો સરઘસ ના કાઢવામાં આવે તારીખે આરજી બારોટના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા તો આ તરફ હવે સમાચારમાં વાત